જય જિનેન્દ્ર. મારું નામ જયવેલ મહેતા છે. મારી ઉંમર 12 વર્ષ છે અને હું અલકાપુરી જૈન સંઘનો વિદ્યાર્થી છું. તો ચાલો મિત્રો, આજે આપણે વિહાર વિશે જાણીએ. વીતેલી 2 સદીઓથી, ના 2000 વર્ષથી, ના પણ 25,000 વર્ષથી પણ વધુ સમયથી આ પાવન પગલાં સતત ચાલી રહ્યા છે. કોઈ વાહન નહીં, કોઈ પગરખા નહીં, માત્ર ત્યાગ, વૈરાગ્ય અને સંયમ. જૈન સાધુ સાધ્વીજીઓ ધૈર્ય અને સાધનાની સર્વોચ્ચ પરીક્ષા પસાર કરે છે, જેને આપણે કહીએ છીએ વિહાર. જૈન શાસનમાં વિહાર માત્ર એક જગ્યાએથી બીજી જગ્યાએ ચાલવાનું નથી. એ તો આત્માને પરમાત્મા તરફ લઈ જતી એક પવિત્ર આધ્યાત્મિક યાત્રા છે. અપરિગ્રહ અને અહિંસાના કઠિન મહાવ્રતોથી બંધાયેલા પૂજ્ય સાધુ સાધ્વીજી ભગવંતો ચાતુર્માસના 4 મહિના સિવાય ક્યારે પણ એક જગ્યાએ લાંબો સમય રોકાતા નથી. ગાડી, ટ્રેન કે વિમાન, કોઈ પણ આધુનિક વાહનનો સ્પર્શ પણ તેમને ખપતો નથી. તેમના પોતાના પગ એ જ તેમનું એકમાત્ર વાહન છે. પરંતુ અહિંસા અને શાંતિના આ પવિત્ર પથ આજે અત્યંત ભયાનક બની ચૂક્યા છે. આધુનિક યુગના હાઈ સ્પીડ નેશનલ હાઈવે હવે આપણા સાધુ સાધ્વીજીઓ માટે કાળ સાબિત થઈ રહ્યા છે. સાંકડા રસ્તાઓ, અંધારા વળાંકો અને વાહનોની બેફામ ગતિએ આ ધાર્મિક ક્રિયાને જીવલેણ બનાવી દીધી છે. દર વર્ષે આપણી આંખો સામે અસંખ્ય હૃદયદ્રાવક સમાચાર આવે છે. કોઈ પૂજ્ય મુનિરાજ કે સાધ્વીજી ભગવાન હાઈવે પર કાળનો કોળિયો બન્યા. મોટાભાગના અકસ્માતો વહેલી સવારે 4 થી 6 ની વચ્ચે થાય છે, જ્યારે ઘનઘોર અંધારું કે ધુમ્મસ હોય છે અને રાક્ષસી ગતિએ જનારા વાહનોનું સામ્રાજ્ય હોય છે. પણ વિચારો, આ અકસ્માતો આટલા મોટા પ્રમાણમાં કેમ થાય છે? કારણ કે સાધુ સાધ્વીજીઓના કઠિન નિયમો અને આધુનિક ટ્રાફિકની ભયાનક સ્પીડ વચ્ચે એક મોટો સંઘર્ષ છે. સાધુ સાધ્વીજીઓ પાસે કોઈ મોબાઈલ ફોન નથી હોતો, તેઓ કોઈ ચમકતા કે નિયોન કપડાં નથી પહેરતા, એટલે વહેલી સવારના અંધારામાં વાહન ચાલકોને તેમના શ્વેત વસ્ત્રો દૂરથી દેખાતા જ નથી. હાઈવે પર ડ્રાઈવરો ઘણીવાર અર્ધજાગૃત અવસ્થામાં કે ઊંઘમાં હોય છે. જ્યારે કોઈ ભારે વાહન ખોટી બાજુથી પૂરપાટ ઝડપે ઓવરટેક કરે છે, ત્યારે રોડની છેક કિનારે ચાલતા આપણા સાધુ સાધ્વીજી ભગવાન પાસે બચવાનો કોઈ રસ્તો જ નથી હોતો. પોતાના પ્રાણ પ્યારા ગૃહ ભગવંત ગુમાવ્યા પછી હવે જૈન સમાજનો આક્રોશ જાગૃતિમાં બદલાયો છે. પરંપરાની મર્યાદા જાળવીને હવે ટેકનોલોજી અને સુરક્ષાનો સમન્વય થઈ રહ્યો છે. ખુદ પૂજ્ય આચાર્ય ભગવંતો પણ હવે સૂર્યોદય પછી જ વિહાર કરવાનો આગ્રહ રાખી રહ્યા છે. સાધુ સાધ્વીજીઓના દંડાસન અને વસ્ત્રો પર રેડિયમ સ્ટ્રીપ્સ લગાવવામાં આવી રહી છે. દેશભરમાં શ્રાવકના વિહાર સેવા ગ્રુપ સક્રિય થયા છે, જેઓ રાત દિવસ જોયા વગર સાધુ સાધ્વીજીઓની આસપાસ સુરક્ષાની દિવાલ બનીને ચાલે છે. વિહાર ક્યારે અટકશે નહીં. આ હજારો વર્ષ જૂનું અખંડ વ્રત છે, જે અવિરત ચાલતું રહેશે. પરંતુ ભારત જ્યારે ભવિષ્યના સુપર એક્સપ્રેસ વે બનાવી રહ્યું છે, ત્યારે એક ગંભીર સવાલ આપણને સૌને પૂછવો કે શું આ પ્રગતિના રસ્તાઓ પર શાંતિના માર્ગે ચાલનારાઓ માટે કોઈ જગ્યા બચશે કે? આ માત્ર કોઈ એક સમાજની સમસ્યા નથી. સરકારોએ પણ વિચારવું પડશે કે કરોડો રૂપિયાના હાઈવે પ્રોજેક્ટ્સ બનતી વખતે દેશની સંસ્કૃતિના વાહક અને પદયાત્રી સાધુ સાધ્વીજીઓ માટે રસ્તાની બાજુમાં સુરક્ષિત જગ્યા કેમ રાખવામાં આવતી નથી? શું હાઈવે પર માત્ર લોખંડના વાહનોનો જ અધિકાર છે? અને મોટી જવાબદારી આપણા સૌની છે. હવે પછી જ્યારે તમે સવારે કે મોડી રાત્રે હાઈવે પરથી ગાડી લઈને પૂરપાટ ઝડપે પસાર થાવ, થોડી બ્રેક મારો, અંધારામાં નજર દોડાવો, કારણ કે મોક્ષ તરફ જતા પવિત્ર પગલાઓનો અંત કોઈ હાઈવેના કિનારે લોહીના ખાબોચિયામાં ન આવવો જોઈએ. વિહારનું સન્માન કરો.
જવાબદારીપૂર્વક ડ્રાઈવ કરો. આપણા સાધુ સાધ્વીજીઓની રક્ષા કરો. જય જિનેન્દ્ર. વિનાજ્ઞા વિરુદ્ધ કશું પણ બોલાઈ ગયું હોય તો અનંતા સિદ્ધ કેવડી ભગન ગુરુની સાક્ષીએ મિચ્છામિ દુક્કડમ.